અમારામાં તો એમ કહેવાય છે જે લોકો દાઢી નથી કરતા હોતા, સોરી ટુ સે બધા તમે લોકો દાઢીવાળા છો, પણ આની પાસે બજેટ નહીં હોય. શું ખબર, અમે અમારો પહેલો બ્રેક શોધી રહ્યા છે કે મારી પાસે બ્લેડ છે, બસ રોલ માટે હું રેડી. એના માટે ઓલા ડિરેક્ટર ગોતવો પડશે આપણે. અમે પણ કોઈ મિત્રને શોધી જેના સેટ પર જઈને બેસી રહીએ અને અમને પણ કોઈ કોલેજ રોલ આપી દે. હવે તમે મારી શૂટિંગમાં આવી શકો છો. અચ્છા, એટલે ત્યારે હું સ્ટ્રગલર હતો, હા ઓફ કોર્સ હું કોઈકને મળવા ગયો હતો. હવે તમે મને મળવા આવો તો આવું થઈ શકે, પોસિબલ છે. જેમ કે બિલ્ડર બોયઝમાં જે તમારી સાથે હતો એવો કંઈક રોલ મને મળી શકે તમારી સાથે. પંડિત, હા પંડિત, યસ. હા, યાર. એમિન એમિન તો નામાંકિત કલાકાર છે. માણસ મારા નસીબમાં નથી લેકો રોલ કઈ. હું તો કહેવાનો હતો કે દાઢી જોઈને કાસ્ટિંગ નહીં કરતા એ લોકો. આમ અપાર્ટ મીન્સ કોમેડી આપણે છોડીએ તો કલાકાર તરીકે એવું છે કે ઘણા મોટા મોટા લેજન્ડ કલાકાર લાઈક દિલીપ કુમાર કે પેન્ટલ, આ બેના નામ હું એટલે લઈ રહ્યો છું કારણ કે એ લોકોનું કંઈ ભાષણ હતું અને કલાકારો માટે વર્કશોપ જેવું હતું. ત્યારે હું ત્યાં ગયો હતો, ત્યારે એ લોકોએ કહ્યું હતું કે આર્ટિસ્ટ શુડ બી ઓલવેઝ ક્લીન શેવ. અચ્છા. એનું